પહેલો પ્રશ્ન, ગુજરાતમાં આદિવાસીઓની 25 જાતિ પૈકીની સૌથી મોટી જાતિ કઈ છે? ઓપ્શન જોઈ, એ ભીલ, બી ગામેતી, સી રાઠવા કે ડી પટેલિયા. તો એનો સાચો જવાબ છે એ ભીલ. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, નીચેના પૈકી કયું રાજ્ય ભૂટાન અને બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? ઓપ્શન જોઈ, એ અરુણાચલ, બી આસામ, સી બંગાળ કે ડી ત્રિપુરા. તો એનો સાચો જવાબ છે બી આસામ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, ભારતમાં સૌથી જૂની ઓઇલ રિફાઇનરી ક્યાં સ્થિત છે? એ કોચીન, બી બોંગેઈગાંવ, સી જામનગર કે ડી દિગ્બોય. તો એનો સાચો જવાબ છે ડી દિગ્બોય. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, ભારતના કયા રાજ્યની દરિયાઈ કાંઠે રેખા સૌથી લાંબી છે? ઓપ્શન જોઈ, એ તમિલનાડુ, બી ગુજરાત, સી મહારાષ્ટ્ર કે ડી આંધ્રપ્રદેશ. તો એનો સાચો જવાબ છે બી ગુજરાત. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન જોઈ, એ સિંધુ, બી ગોદાવરી, સી ગંગા કે ડી બ્રહ્મપુત્ર. તો એનો સાચો જવાબ છે સી ગંગા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ, સિલકા તળાવ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એ કેરળમાં, બી તમિલનાડુ, સી આંધ્રપ્રદેશ કે ડી ઓડિશા. તો એનો સાચો જવાબ છે ડી ઓડિશામાં આવેલું. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી નાનો જિલ્લો કયો છે? એ પોરબંદર, બી જામનગર, સી ગાંધીનગર કે ડી ડાંગ. તો એનો સાચો જવાબ છે ડી ડાંગ. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ, ભાવનગર કયા ફળ માટે જાણીતું છે? ઓપ્શન જોઈ, એ ચીકુ, બી કેરી, સી સમરૂખ કે ડી દાડમ. તો એનો સાચો જવાબ છે ડી દાડમ માટે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ, આંધ્રપ્રદેશ સરકારે તાજેતરમાં કેટલા નવા જિલ્લાઓની મંજૂરી આપી છે? ઓપ્શન જોઈ, એ 1, બી 3, સી 5 કે ડી 7. તો એનો સાચો જવાબ છે બી 3 જિલ્લાની. પહેલાં કેટલા હતા? 26, હવે 3 વધારીને 29 થયા. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ, ચિંકારા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? એ પોરબંદરમાં, બી નર્મદા, સી કચ્છ કે ડી દાહોદ. તો એનો સાચો જવાબ છે સી કચ્છમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ